સો હાય ફ્રેન્ડ્સ, તો જે પણ વિદ્યાર્થીઓએ વર્ષ 2025 અને 26માં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફ્રેશ અથવા તો રિન્યુઅલ માટેનું ફોર્મ છે તે ભર્યું હોય તો તમે ફોર્મ ભરેલું હોય ત્યાર પછી તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે એ તમારા લોકોને તપાસવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જ્યાંથી તમારી અરજી અટકી છે ત્યાંથી તમારે પ્રોસેસ કરવી જોઈએ, જેથી કરીને સમય અનુસાર તમને સ્કોલરશિપ છે તે મળી શકે। જે પણ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એ વિદ્યાર્થીઓ માટે નવી તારીખ આવશે, એટલે હું એના પર પણ વિડીયો છે બનાવી દઈશ। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં SC, ST, OBC, EBC, DNT, EWS તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, જેમાં તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હશે, ફૂડ બિલ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હશે અને સાધન સહાય સ્કોલરશિપનું ફોર્મ છે એ તમે ભર્યું હશે। તો હવે તમારે સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરવા માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને લોગિન માટેના પેજમાં તમે આવી જશો। એ પેજમાં તમે આવશો એટલે રાઇટ સાઇડમાં અહીંયા તમને લોગિન માટેનું ઓપ્શન પૂછશે। તો ઓલરેડી તમે ફોર્મ ભરેલું હશે એટલે તમારી પાસે ID અને પાસવર્ડ છે તે હશે। તો અહીંયા તમારો જે પણ મોબાઈલ નંબર, ઈમેલ ID, પાસવર્ડ, કેપ્ચા નાખી અને તમારા લોકોને લોગિન ચેક કરવાનું રહેશે। લોગિન તમે કરી લેશો એટલે જે સ્કોલરશિપ માટેના સ્ટેટસ છે એમાં તમને આમાંથી કોઈપણ એક સ્ટેટસ છે તે જોવા મળતું હોય છે। તો વિગતવાર આપણે એની સંપૂર્ણ માહિતી છે તે જોઈશું। જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરેલું હોય એ તમામ વિદ્યાર્થીઓનું ફોર્મ સક્સેસફુલી ભરાઈ ગયું હોય તો એ લોકોને નમ્ર વિનંતી કરું છું કે તમારા લોકોને વિથડ્રોવલ ઉપર ક્લિક છે તે કરવાનું નથી। ઘણા બધી વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફલી ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં પ્રશ્ન આવતા હોય છે કે સર મેં વિથડ્રોવલ ઉપર ક્લિક કરી લીધું છે તો હવે શું થશે? તો તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જો તમે વિથડ્રોવલ ઉપર ઓકે કરી દેતા હોય તો એ તમારી મોટી ભૂલ ગણાય, કારણ કે એનો મતલબ એ થશે કે તમારું ફોર્મ છે તમે પોતે જ રદ કરેલું છે। હવે તમે સ્ટેટસમાં જશો અને ત્યાં તમે ચેક કરશો કે તમે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ જોવા મળશે। એનો મતલબ એ થશે કે તમારું જે ફોર્મ છે એ તમારી સ્કૂલ કે કોલેજના પ્રિન્સિપલ પાસે પહોંચી ગયું છે, એટલે કે વિદ્યાર્થી દ્વારા જે પ્રોસેસ કરવાની કામગીરી હતી એ પૂર્ણ થઈ ગઈ છે। હવે આગળની પ્રોસેસ છે એ કોલેજ અથવા સ્કૂલ દ્વારા કરવામાં આવશે। ત્યાર પછી તમને આ પ્રકારનું સ્ટેટસ જોવા મળતું હોય કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ। એનો મતલબ કે તમારી જે સ્કોલરશિપનું ફોર્મ છે એ સ્કૂલ અને કોલેજ દ્વારા વેરીફાઈ થઈ ગયું છે, એટલે કે અહીંયાથી કોઈ પણ તમારી ભૂલ છે નથી મળી। હવે તમારું જે ફોર્મ છે એ તમારા જિલ્લા અધિકારીની જે કચેરી છે ત્યાં પહોંચી ગયું છે, એટલે કે જે પણ તમારો જિલ્લો લાગતો હોય ત્યાં અધિકારીને તમારી અરજી છે તે પહોંચી ગઈ છે। અહીંયા નીચે તમને જોવા મળશે કે રિઝલ્ટ એપ્લિકેશન ક્લોઝ અથવા તો કેન્સલ બાય સિટીઝન। તો મેં અગાઉ તમને કહ્યું એ મુજબ કે તમે વિથડ્રોવલ ઉપર ઓકે કરી લેશો તો આવું તમને જોવા મળશે। તો જો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ હશે અને ત્યાર પછી તમે વિથડ્રોવલ કરી લીધું હશે અને તમને આવું ઓપ્શન જોવા મળતું હોય તો હવે નવી તારીખ ફોર્મ ભરવાની આવે એની રાહ તમારે જોવાની રહેશે। કોઈપણ સંજોગોમાં ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જાય ત્યાર પછી તમારે વિથડ્રોવલ છે તે કરવાનું નથી, નહીં તો તમને આ પ્રકારનું ઓપ્શન છે તે જોવા મળશે। ત્યાર પછી તમને જોવા મળતું હોય અપ્રુવલ બાય ઓથોરિટી, મતલબ અહીંયા તમે આવી જશો તો હવે તમને કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી। તમારું જે ફોર્મ છે એ કોલેજ દ્વારા, સ્કૂલ દ્વારા વેરીફાઈ થઈ ગયું છે, તમારું જે જિલ્લા અધિકારી છે ત્યાંથી પણ વેરીફાઈ થઈ ગયું છે અને તમારું જે સ્કોલરશિપની અરજી છે એ રાજ્ય લેવલે પહોંચી ગઈ છે અને ત્યાંથી પણ તમારી જે અરજી છે એ અપ્રૂવ થઈ ગઈ છે, એટલે હવે તમારે કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। હવે તમારી સ્કોલરશિપ જમા થઈ જશે। આની આગળમાં પણ એક સ્ટેટસ હોય છે એ પણ હું તમને બતાવું। અપ્રુવલ બાય ઓથોરિટી થઈ ગયા પછી થોડાક જ સમયમાં તમને PMS સ્ટેટસ છે એ વેરીફાઈ જોવા મળશે। અહીંયા તમારું પેમેન્ટ ક્યારે થયેલું છે એની તારીખ જોવા મળશે અને બેંકનું નામ અને તમારો અકાઉન્ટ નંબર છે તે જોવા મળશે। આવું તમને જોવા મળે એનો મતલબ એ છે કે તમારી સ્કોલરશિપ છે એ તમારા બેંક અકાઉન્ટમાં જમા થઈ ગઈ હશે। જે પણ તમારો આધાર કાર્ડ સાથે તમારું બેંક અકાઉન્ટ લિંક હશે એમાં તમારી સ્કોલરશિપ જમા થઈ ગઈ હશે। તો જ્યારે તમારો અપ્રુવલ બાય ઓથોરિટી આવી જશે ત્યાર પછી તમારી સ્કોલરશિપ 1 થી 2 મહિના અંદર તમારા અકાઉન્ટમાં જમા થઈ જતી હોય છે। જો બેંક અકાઉન્ટ નંબર અને અહીંયા પેમેન્ટની ડેટ છે એ તમને જોવા મળતી હોય એનો મતલબ એવો થયો હશે કે તમારી સ્કોલરશિપ છે જમા થઈ ગઈ છે। તમારી સ્કોલરશિપનું ફોર્મ છે એમાં કોઈ પણ પ્રકારની ક્વાયરી હોય અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતો હોય તો કોલેજ દ્વારા કે ઓફિસ લેવલ દ્વારા તમને એનું જે ક્વાયરી હશે તમારા ડેશબોર્ડમાં જોવા મળશે। આમાં જે પણ જોવા મળતું હોય ડોક્યુમેન્ટ એ તમારે અપલોડ છે તે કરવાનું હોય છે। તો અહીંયા જોવા મળે છે કે જે પણ છેલ્લી માર્કશીટ છે એ વિદ્યાર્થી દ્વારા અપલોડ કરવામાં નહોતી આવી તો એ ફોર્મ તમારું ક્વાયરીમાં આવ્યું છે। જો ક્વાયરીમાં આવે તો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે, જેથી કરીને તમારી અરજી છે તે આગળ પહોંચી શકે। તમારી અરજી છે અપ્રુવલ બાય ઓથોરિટી થઈ જાય અને ત્યાર પછી તમારો PMS વેરીફાઈ થઈ જશે, એટલે તમારી સ્કોલરશિપ છે તે 1 થી 2 મહિનાની અંદર તમારા અકાઉન્ટમાં જમા છે થઈ જશે। જે પણ વિદ્યાર્થીઓ 2025-26માં ફોર્મ ભરી નાખ્યું છે, સક્સેસફુલી અપ્રુવલ બાય ઓથોરિટી થઈ ગયું છે, તો એ વિદ્યાર્થીઓ હવે વેઇટ કરે 1 થી 2 મહિના અંદર એની સ્કોલરશિપ છે તેના બેંક અકાઉન્ટમાં જમા છે થઈ જશે। તો વિદ્યાર્થીને જ્યારે પણ સમય મળે ત્યારે લોગિન કરી અને સ્ટેટસ છે ચેક કરતું રહેવું જોઈએ।